morning, children. Today I am Aarti Jaipal, going to teach you something about the grammar. ગ્રામર ની અંદર સૌથી પહેલા તો ટેન્સીસ આવડવા જરૂરી છે. જો ટેન્સીસ આવડશે તો એના પછીના જે ટોપિક્સ છે તમે બહુ જ ઇઝીલી એને શીખી શકશો. અને જ્યારે આપણે ટેન્સીસ શીખતા હોઈએ તે વખતે ફક્ત ટેન્સનો ઉપયોગ શું છે એટલું જ નહીં, પણ એ ટેન્સ ચેન્જ ધ વોઇસમાં પણ કેવી રીતે કરી શકાય છે એનો પણ ઉપયોગ જાણવો જરૂરી છે. એટલે કે જ્યારે આપણે ટોપિક લઈએ છીએ ચેન્જ ધ વોઇસ, તો એની અંદર 1 by 1 બધા જ ટેન્સીસ, ટોટલ 12 ટેન્સીસ છે. બટ આ 12 ટેન્સને ચેન્જ ધ વોઇસમાં ઉપયોગમાં લેવાતા નથી. અમુક ટેન્સીસ છે કે જેનો તમે વોઇસ ચેન્જ કરી શકો છો, અમુક જે છે એને તમે એવા ને એવા મૂકી શકો છો. બટ સૌથી પહેલા જેનો ચેન્જ વોઇસ થાય છે એને લઈશું. તેમાં સૌથી પહેલું મારી દ્રષ્ટિએ જે ઇઝીએસ્ટ કહેવાય એ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કોઈ પણ ટેન્સ જ્યારે આપણે બોલીએ છીએ તો હંમેશા એમ થાય કે એની પેટર્ન શું હશે, પણ પેટર્ન સમજવા માટે ફક્ત એ નામને ધ્યાનમાં રાખીને બનાવશો તો એ તમારા માટે બહુ જ ઇઝી બની જશે. ફોર એક્ઝામ્પલ અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે આ કન્ટિન્યુઅસ વર્ડ આપેલો છે. કન્ટિન્યુઅસ નો મતલબ શું થાય કે ચાલુ. સો રિમેમ્બર વન થિંગ, જે ટેન્સની અંદર કન્ટિન્યુઅસ વર્ડ લાગતો હોય એ દરેક ટેન્સના વાક્યનું ક્રિયાપદ એક્ટિવ વોઇસની અંદર હંમેશા આઈએનજી ફોર્મમાં હોય. એટલે કે કન્ટિન્યુઅસ ક્રિયાપદ આઈએનજી. પછી એ કોઈ પણ ટેન્સ હોય, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ, ફ્યુચર કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ કે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, આ દરેકની અંદર કન્ટિન્યુઅસ શબ્દ લાગ્યો તો નેચરલી આ કન્ટિન્યુઅસ શબ્દ પ્રમાણે એના એક્ટિવ વોઇસમાં ક્રિયાપદ હંમેશા આઈએનજી. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ક્રિયાપદ કેવું આવે છે. હવે એની બીજી પેટર્ન આગળ લઈ જવા માટે શબ્દ આપેલો છે પ્રેઝન્ટ. સો જ્યારે કન્ટિન્યુઅસ શબ્દ હોય કે જેમાં આઈએનજી પ્રત્યય લાગતો હોય અને પ્રેઝન્ટ શબ્દ છે તો એના ટુ બી ના રૂપ આવી જશે is, am અને are. સો is, am, are ક્રિયાપદને આઈએનજી, is, am, are ક્રિયાપદને આઈએનજી એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એક્ટિવ વોઇસ. is, am, are ક્રિયાપદને આઈએનજી એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એક્ટિવ વોઇસ. અને ક્રિયાપદને આઈએનજી એક્ટિવ વોઇસ થઈ ગયો. સો નેચરલી એ એક્ટિવ વોઇસ નું વાક્ય કે જે હંમેશા સબ્જેક્ટ થી શરૂ થાય, કર્તાથી શરૂ થાય. સો સબ્જેક્ટ is, am, are ક્રિયાપદને આઈએનજી અને ક્રિયાપદ પછી 99% હંમેશા ઓબ્જેક્ટ આપેલી હોય. અને ઓબ્જેક્ટ હોય તો જ એ વાક્યને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરી શકાય, અધરવાઇઝ we cannot change into the passive voice. એક સમયે કર્તા નહીં હોય બટ કર્મ તો હશે જ, અને કર્મ હોય તો ચેન્જ ધ વોઇસ થાય. ચેન્જ ધ વોઇસ એનો સૌથી પહેલો નિયમ કે જ્યારે એકમાંથી બીજામાં આપણે ટ્રાન્સફોર્મ કરીએ છીએ ત્યારે કર્તા અને કર્મ, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ઇન્ટરચેન્જ થાય. એટલે કે બંને એકબીજાની જગ્યા બદલે છે. એક્ટિવ હોય તો પેસિવમાં પણ કર્મ અને એક્ટિવ સબ્જેક્ટ. સો સબ્જેક્ટ થી શરૂ થવું છે, ઓબ્જેક્ટ થી પૂરું થાય છે, એનો મતલબ કે એક્ટિવ વોઇસ નું વાક્ય છે. પેસિવ વોઇસ નો ફેરવતી વખતે વર્ડ ટુ વર્ડ જવાનું વાક્ય ક્યારેય ખોટું પડતું નથી. પહેલો શબ્દ છે સબ્જેક્ટ તો ત્યાં મૂકી દો ઓબ્જેક્ટ. બીજી જગ્યાએ આવે છે હંમેશા સેન્ટેન્સની અંદર દરેક શબ્દનું એક પોતાનું સ્થાન હોય છે, એ ક્યારેય બદલાવું જોઈએ નહીં. બીજું હંમેશા ટુ બી નું ફોર્મ આવે is, am, are. હવે ક્રિયાપદ આઈએનજી ફોર્મ છે. ધેટ ઇઝ વોટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ચેન્જ ધ વોઇસ કે જે ક્રિયાપદનું રૂપ હોય પેસિવ વોઇસમાં હંમેશા એ બી નું બને છે. ક્રિયાપદનું જે રૂપ એક્ટિવ વોઇસમાં પેસિવ વોઇસમાં ફેરવો તે વખતે એને જે પ્રત્યય લાગ્યો હોય અથવા તો એનું જે રૂપ છે પેસિવ વોઇસમાં એ બી નું બને છે. તો આપણી પાસે બાકી રહ્યું એનું મેઇન ફોર્મ કે જેને બેર ફોર્મ કહેવાય છે, કે જે મૂળ ક્રિયાપદ પણ કહી શકો છો. કેમ કે આ જે મૂળ ક્રિયાપદ બાકી રહ્યું દરેક પેસિવ વોઇસની અંદર આ ક્રિયાપદ હંમેશા V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ઓફ વર્બ કહેવાય છે. V3 પાસ્ટ પાર્ટિસિપલ ઓફ વર્બ ઉપયોગમાં લેવાય.
પેસિવ વોઇસમાં હંમેશા V3 નો જ ઉપયોગ કરાય. પછી આવે છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટને લઈ ગયા સબ્જેક્ટની જગ્યાએ તો ડેફિનેટલી ઓબ્જેક્ટની જગ્યાએ આવશે બાય સબ્જેક્ટ. આ થઈ ગઈ આપણી સેન્ટેન્સ પેટર્ન એક્ટિવ, પેસિવ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે પેટર્ન આપેલી છે, ટેન્સ આપેલો છે, ચેન્જ ધ વોઇસ, નો પ્રોબ્લેમ કે ટુ બી નું રૂપ અને ક્રિયાપદ એના પરથી ચેન્જ ધ વોઇસ થાય. બટ જો આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય કે આ કયા કાળનું રૂપ છે તો દરેક કાળના પોતાના આગવા સમય સૂચક શબ્દો છે કે જેનાથી આપણે સમજી શકીએ છીએ કે આ વાક્ય કયા કાળનું. નહીં તો 12 ટેન્સીસ એમ આપેલા હોતા નથી. જ્યારે 12 ટેન્સીસ આપેલા છે તો એની અંદર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં નાઉ, સી, લુક, હિયર, વોચ, ક્વાઇટ, ડોન્ટ મેક નોઇઝ, કીપ સાયલન્સ આ શબ્દો જો હોય એનો મતલબ આપેલું વાક્ય એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ વર્તમાન કાળનું છે. આ થઈ ગઈ વાક્યનો કાળ, મીન્સ કે કયા કાળનું વાક્ય છે, એને એક્ટિવ અને પેસિવમાં કેવી રીતે લખાય, ચેન્જ ધ વોઇસ કેવી રીતે થાય તે. આઈ હોપ કે અહીંયા સુધી યુ હેવ અન્ડરસ્ટુડ ઇટ ક્લિયરલી. સબ્જેક્ટ ઇઝ એમાં ક્રિયાપદને આઈએનજી ને ઓબ્જેક્ટ એક્ટિવ વોઇસ. એ જ જ્યારે પેસિવમાં લખાય ઓબ્જેક્ટ ઇઝ એમાં બીઇંગ કે જે એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું રૂપ છે એ પેસિવ વોઇસમાં બીનું થઈ જશે અને ક્રિયાપદ પેસિવ વોઇસમાં પાસ્ટ પાર્ટિસિપલ ઓફ વર્બ એટલે કે V3 આવડવું જરૂરી છે. V1 go, V2 went, V3 gone અને ચોથું V4 લઈ શકો છો that is going કે જેને ing ક્રિયાપદ લાગે છે. તો આ જે B3 past participle છે that gone અથવા તો published, written એને passive voice ની અંદર ઉપયોગમાં લેવાશે. Now let us see the example. Change the voice માં step by step. સૌથી પહેલા તો assertive sentences કે જેને આપણે વિધાન વાક્ય કહીએ છીએ. સિમ્પલ સાદા વાક્યો કે જેની શરૂઆત સબ્જેક્ટ કાં તો ઓબ્જેક્ટ થી થાય. અહીંયા એક પહેલું સેન્ટેન્સ આપેલું છે Rahul is playing cricket now. So સૌથી પહેલા ધ્યાનથી સેન્ટેન્સ વાંચવાનું છે. આપેલું છે is playing. કોઈ પણ વાક્યનું ચેન્જ કરીએ તે વખતે કે ચેન્જ ધ વોઇસ કરીએ તે વખતે ક્રિયાપદ સૌથી પહેલા શોધો. કેમ કે અમુક વખત એવું પણ થતું હોય કે આ કર્તા કે કર્મ એ પણ ન ખબર પડે કેમ કે ફિલ ઇન ધ બ્લેન્ક ની અંદર આ આપણી ખાલી જગ્યા હોય તો આના પ્રમાણે ખાલી જગ્યા પૂરાય. ખાલી જગ્યાની આગળ કર્તા તો એક્ટિવ વોઇસ પ્રમાણે, ખાલી જગ્યાની આગળ કર્મ તો પેસિવ વોઇસ પ્રમાણે. સો એક ડાઉટ તો એ પણ છે કે કર્તા અને કર્મ શોધવા કઈ રીતે. સો આપણું આ ક્રિયાપદ છે પ્લે. એને એક પ્રશ્ન પૂછો who is playing cricket now? કોણ અત્યારે ક્રિકેટ રમે છે? જવાબ શું મળશે? રાહુલ. Who is playing cricket now? રાહુલ. તો રાહુલ એ આપણો શું બને છે? સબ્જેક્ટ. સબ્જેક્ટ થી શરૂ તો ડેફિનેટલી ઇટ ઇઝ એન એક્ટિવ વોઇસ. હવે આ જ ક્રિયાપદને what એટલે કે શું થી પ્રશ્ન પૂછો. What is Rahul playing? What is Rahul playing now? વાક્યમાં જેનો જવાબ આપેલો છે રાહુલ શું રમે છે? ક્રિકેટ. તો એ શું થઈ ગયું આપણું? ઓબ્જેક્ટ. એટલે કે સૌથી પહેલા સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ શોધવા જરૂરી છે. હવે એના પછી ચેન્જ ધ વોઇસ તો જ થશે. તો સૌથી પહેલા નિયમ પ્રમાણે સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ કે જે આપણો ક્રિકેટ ઓબ્જેક્ટ છે મૂકી દીધું. સેકન્ડ થિંગ તમે આ રીતે જાઓ જ્યારે શીખતા હોય ત્યારે હંમેશા કે ક્રિકેટ એ ઓબ્જેક્ટ છે તો એની જગ્યાએ શું મૂકવાનું? સબ્જેક્ટ. તો અહીંયા સબ્જેક્ટ છે રાહુલ તો ક્રિકેટની જગ્યાએ મૂકી દો બાય રાહુલ. હવે પાછા આપણી જગ્યાએ બીજો શબ્દ છે is. રાહુલ એક વચન છે એટલે is મૂક્યું. ક્રિકેટ પણ એક વચન છે તો ડેફિનેટલી is એ is રહેશે. જ્યાં સુધી ક્રિયાપદ ન આવે ત્યાં સુધી લખીએ છે. હવે આવી ગયું ક્રિયાપદ. ક્રિયાપદને જે પ્રત્યય છે એ પ્રત્યય અથવા તો એનું રૂપ છે છોડવું. હવે જે પ્રત્યય છે એને આ રીતે લઈએ.
પ્રત્યય આપેલો છે ing, તો એ પ્રત્યય લગાવી દો being, એટલે કે થઈ ગયું being. હવે બાકી રહે છે આપણી પાસે મૂળ ક્રિયાપદ play, એટલે એ થઈ જશે played. So cricket is being played by Rahul, અને વધારાના શબ્દો હોય એ ત્યાંને ત્યાં, એને ક્યારેય અડકવાના નહીં. સો ઉપરથી નીચેના સેન્ટેન્સમાં જુઓ એક પણ શબ્દ બાકી રહેતો નથી, તો તમારો આન્સર સાચો છે. Rahul is playing cricket now. Cricket is being played by Rahul now. પૂરેપૂરા શબ્દ આવી ગયા. It means your answer is correct. Is playing, being played. Is playing, is being played. That is your passive construction. Present continuous, active voice. Present continuous, past participle, passive voice. Present being continuous, V3, passive construction. So active and passive. Second example, listen. Lata is singing a song. Active કે passive શોધવાની તકલીફ તો પડશે જ. આપણી પાસે ક્રિયાપદ છે, to be ના રૂપ પછી ક્રિયાપદ આવે છે sing. કર્તા શોધવા માટે શાનો ઉપયોગ કરવાનો? કયો પ્રશ્ન પૂછવાનો? who, કોણ. who is singing a song? જવાબ શું મળશે? લતા. કોણ ગીત ગાય છે? લતા. તો લતા આપણો સબ્જેક્ટ થઈ ગયો. હવે કર્મ શોધવા માટે ફરીથી એ જ ક્રિયાપદને what, એટલે કે શુંથી પ્રશ્ન પૂછો. what is Lata singing? લતા શું ગાય છે? that is a song. કર્મ મળી ગયો. એનો મતલબ કે કર્તાથી શરૂ થવું એટલે થઈ જશે એક્ટિવ વોઇસ. હવે ફેરવવાનું આપણે એને પેસિવ વોઇસ ની અંદર. પહેલો શબ્દ છે listen, ક્યારે બદલવાનો નહીં, મૂકી દીધું. લતા કરતા છે ની જગ્યાએ લઈ લો કર્મ, કર્મ છે a song. એને આગળ લાગે એટલે ડેફિનેટલી જગ્યા તો પૂરવી જ પડશે, એટલે સોંગ ની જગ્યાએ શું લેવાનું છે? by લતા. સેકન્ડ વર્ડ છે is. લતા સિંગ્યુલર, is, a song સિંગ્યુલર એટલે પણ is. હવે જ્યારે ક્રિયાપદ આવે છે ત્યારે આ રીતે છે. એને પ્રત્યય લાગ્યો છે ing, કે જે આપણે be લગાવી દઈશું, એટલે થઈ જશે being. આપણી પાસે રહે છે મૂળ ક્રિયાપદ sing, કે જેને આપણે V3 માં ફેરવીશું તો થઈ જશે sung. થઈ ગયો આખો ઉપયોગ ક્રિયાપદનો? કશું બાકી રહેશે ના. સો આન્સર થશે listen, a song is being sung by Lata. A song is being sung by Lata. સો ઉપરના જે વાક્યમાં શબ્દો છે એ એકે એક નીચે નામ આવે. સો યોર આન્સર ઇઝ રાઈટ. Now let us go to the third one. અહીંયા થોડું કદાચ અજુગતું લાગશે. Listen. A nice pop music is being played. Is being played. ક્રિયાપદ શું છે? play. As I told you before, જો સમજ પડતી હોય ડાયરેક્ટ you can, it is good, but જો તોય તકલીફ થતી હોય તો ક્રિયાપદને કોણથી પ્રશ્ન પૂછવાનો. કોણ મ્યુઝિક વગાડે છે? નથી આપ્યું. લેટ અસ ગો ટુ ધ સેકન્ડ વર્ડ. શું વગાડે છે? આટલું તો ખબર પડે. તો શું થશે? a nice pop music. તો એ આ થઈ ગયો. એનો મતલબ કે ઓબ્જેક્ટ વાક્યની શરૂઆતમાં છે, એટલે પેસિવ વોઇસ થઈ ગયો. કોણ દ્વારા આપેલું નથી, એટલે જરૂરી નથી કે સબ્જેક્ટ પેસિવ વોઇસમાં આપેલો હોય. સો એ વખતે આપણે કોઈ પણ યુઝ કરી શકીએ. લિસન શબ્દ પહેલો છે તો મૂકી દીધો. કર્મ એની જગ્યાએ કરતા તમે કોઈ પણ લખી શકો. I, you, they, boys, girls, whatever. અહીંયા મૂકી દીધો મેં boys. અને છેલ્લે લઈ દઈશું a nice pop music. હવે pop music સિંગ્યુલર એટલે રાખ્યું is, પણ જ્યારે boys લખો છો ત્યારે પ્લુરલ થાય છે, કે જેમાં કન્ટિન્યુઅસ ની અંદર to be નું રૂપ are ઉપયોગમાં લેવાય. હવે અહીંયા આપેલું છે being, જેમ આપણે એક્ટિવ માંથી પેસિવ માં be ને ing લગાડીએ, તો જેમાંથી લઈને લગાડીએ છે તો એ જ વસ્તુ અહીંયા થઈ જશે કે પ્લે ક્રિયાપદ છે ને મૂકી દો અને એ ing કોને લગાડી દો? અહીંયા. એટલે કે એ ing જ્યારે મૂળ ક્રિયાપદને લાગ્યું ત્યારે શું થઈ ગયું? playing a nice pop music.
સો પેસિવમાંથી એક્ટિવમાં કરીએ તે વખતે જે બી નું ક્રિયાપદ છે, બી નું રૂપ છે એ ક્રિયાપદનું બનશે. એક્ટિવમાંથી પેસિવમાં કરો છો ત્યારે ક્રિયાપદનું રૂપ એ બી નું. આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જે તમારે ચેન ધ વોઇસ ની અંદર યાદ રાખવું પડશે. અસર્ટિવ સેન્ટેન્સીસ ચેન ધ વોઇસ ની અંદર જોયા. એના પછીનું સેકન્ડ સ્ટેપ આવે છે ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ એટલે કે ક્વેશ્ચન્સ, પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હોય, યસ નો ક્વેશ્ચન, WH ક્વેશ્ચન. સૌથી પહેલા આપણે જોઈશું યસ નો ક્વેશ્ચન. એની પર જતા પહેલા એક વસ્તુ એ કહી દઉં કે જે ફોર્મની અંદર સેન્ટેન્સ આપેલું હોય એ જ ફોર્મમાં ચેન્જ ધ વોઇસ કરવાનું. જો વિધાન વાક્ય આપેલું છે તો એ આન્સર વિધાન વાક્યમાં જ હોવો જોઈએ, અને જો પ્રશ્ન હોય તો એ આન્સર પ્રશ્નમાં જ હોવો જોઈએ. કેમ કે ઘણી વખત આપણે કરતા હોઈએ કે આર યુ મેકિંગ નોઇઝ, તો નોઇઝ ઇઝ બીઇંગ મેડ બાય યુ. બોલવામાં ચાલી જાય, લખવામાં એ વસ્તુ ચાલતી નથી. એટલે કે યસ નો ક્વેશ્ચન્સ કે જેની અંદર વાક્યની શરૂઆત ટુ બી ના રૂપથી થાય છે, અને વાક્યનો જે કાળ હોય એનું ટુ બી નું રૂપ અંદર આપેલું જ હોય, અને પ્રશ્ન બનાવો ટુ બી નું રૂપ આગળ લાવી દો એટલે થઈ ગયું પ્રશ્ન, કે જેનો જવાબ હંમેશા યસ કે નો માં મળશે. પહેલું એક્ઝામ્પલ છે, આર ધે મેકિંગ નોઇઝ ઇન ધ ક્લાસ નાઉ. આર ધે પ્રશ્ન થઈ ગયો. હવે આગળ જે કર્યું એ જ પ્રમાણે ક્રિયાપદ છે મેક. કોણ અવાજ કરે છે? દે, એટલે થઈ ગયો સબ્જેક્ટ. તેઓ શું કરે છે? વોટ થી પ્રશ્ન પૂછો તો મળી ગયો જવાબ નોઇઝ, એટલે કે થઈ ગયું ઓબ્જેક્ટ. વાક્યની શરૂઆત કર્તાથી થઈ ગઈ, એનો મતલબ કે આપેલું વાક્ય એ આપણું થઈ ગયું એક્ટિવ વોઇસ. પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ ત્યારે એ જ નિયમ લાગુ પડે છે, કર્તાની જગ્યાએ કર્મ અને કર્મની જગ્યાએ કર્તા. તો અહીંયા આગળ દે એ કર્તા છે, નોઇઝ એ કર્મ છે, તો દે ની જગ્યાએ આવી જશે નોઇઝ. એક વસ્તુ બીજી છે કે જ્યારે કયા પ્રમાણે શબ્દ એ જ પ્રમાણે જવા જોઈએ, જગ્યા કોઈની પણ બદલાતી નથી, સિવાય કે કર્તા અને કર્મ. અહીંયા પહેલા આર આપેલું છે, દે કર્તા છે, એ બહુવચન છે એટલા માટે આ પ્રશ્ન વાક્ય એટલે ટુ બી નું રૂપ આવે. હવે પેસિવ વોઇસ ની અંદર કર્મ નોઇઝ કે જે એક વચન છે, તો અહીંયા આર ની જગ્યાએ થઈ જશે is. is noise. ક્રિયાપદ ન આવે ત્યાં સુધી લખી જવાનું, એ પણ નિયમ છે. અહીંયા આગળ ક્રિયાપદ ing પ્રત્યય, બાકી રહ્યું આપણી પાસે make. તો આ વસ્તુને લઈએ કે ક્રિયાપદનું જે રૂપ અથવા તો એને આપવામાં આવેલું કોઈ પણ પ્રત્યય, તો એ લાગી જશે be ને, એટલે થઈ ગયું being. હવે બાકી રહે છે આપણી પાસે મૂળ ક્રિયાપદ make, કે જે પેસિવ વોઇસમાં હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ V3 હંમેશા આને યાદ રાખવું પડશે, કે જે થઈ જશે make નું made by them now. So are they making noise in the class? Making noise, is making ચાલુ વર્તમાન કાળ. પેસિવ વોઇસ થશે is noise being made by them now. are making active voice, is being made passive voice ચાલુ કાળ. is અને are એ વર્તમાન કાળના ટુ બી ના રૂપ. સેકન્ડ એક્ઝામ્પલ, is she explaining a new theory? is she પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયો, explaining a new theory. explain એ મૂળ ક્રિયાપદ, ing એનો પ્રત્યય થઈ ગયો. સો કોણ એક્સપ્લેન કરે છે? she, એટલે થઈ ગયું સબ્જેક્ટ. શું એક્સપ્લેન કરે છે? a new theory, એટલે થઈ જશે ઓબ્જેક્ટ. સો કર્તા વાક્યની શરૂઆતમાં છે એટલે એક્ટિવ વોઇસ થઈ ગયું. પહેલા નિયમ પ્રમાણે કર્તા અને કર્મ ઇન્ટરચેન્જ થઈ જશે, તો she ની જગ્યાએ આવશે a new theory, અને a new theory ની જગ્યાએ થઈ જશે by her. Remember, she એ કર્તા છે કે જેનું કર્મ કરીએ ત્યારે શું થઈ જશે? her થઈ જશે. હવે she પણ એક વચન, new theory પણ એક વચન, એટલે કે is એવું ને એવું રહી જશે. is a new theory. હવે આવે છે આપણી પાસે ક્રિયાપદ.
પ્રત્યય કયો છે ing કે જે કોને લાગી જશે be ને લાગી જશે એટલે થઈ જશે being આ being ચાલુકાળ પેસિવ વોઇસ being ચાલુકાળ પેસિવ વોઇસ દરેકમાં યાદ રાખજો બાકી રહ્યું આપણી પાસે મૂળ explain so is a new theory being explained by her being explained by her passive voice થઈ ગયો active થઈ જશે એનો is she explaining a new theory passive થશે is a new theory being explained by her આ બંને એક્ઝામ્પલ્સ હતા yes no questions તો એનો બંનેનો તમે જવાબ જો કાં તો હામાં મળશે કાં તો નામાં મળશે હવે બીજા ટાઈપ ઓફ ક્વેશ્ચન છે WH ક્વેશ્ચન WH ક્વેશ્ચન ની અંદર જે પ્રશ્નોથી આપણે કર્તા અને કર્મ શોધીએ છીએ એ જ પ્રશ્ન અહીંયા આગળ એ ચેન્જ ધ વોઇસમાં લાગુ પડે છે કે જેની અંદર પહેલું હું એનાથી પ્રશ્ન પૂછું તો આપણને કર્તા મળે છે તો WH ક્વેશ્ચનમાં પહેલું લઈશું who એક્ટિવ એકવચન રિમેમ્બર who એક્ટિવ એકવચન કોઈ પણ કાળ હોય સો ડેફિનેટલી who is કેમ કે વર્તમાન કાળ છે કન્ટિન્યુઅસ છે એટલે ક્રિયાપદને ing થશે અને એના પછી આવશે કર્મ પેસિવ વોઇસ જેમ who થી પ્રશ્ન પૂછે અને આપણને કર્તા મળે છે તો પેસિવ વોઇસમાં ફેરવતી વખતે કર્તાની આગળ આપણે બાય મૂકીએ છીએ સો એ જ નિયમ અહીંયા લાગુ પડે છે કે અહીંયા આગળ who એ કર્તાની જગ્યાએ છે તો એની આગળ મૂકી દીધું બાય જેમ આપણે હીનું હિમ કહીએ છીએ નિયમ લાગુ પાડી દો હુનું શું થઈ ગયું હું થઈ ગયું બસ એક જ વસ્તુ યાદ રાખવાની કે પ્રશ્ન છે એટલે અહીંયા આગળ બાય છેલ્લે નહીં જાય પણ શરૂઆતમાં જ્યાં હું છે એની જગ્યાએ જ મૂકવાનું શું થઈ જશે બાય whom who એક્ટિવ વોઇસ બાય whom પેસિવ વોઇસ હવે પેસિવ વોઇસ ની અંદર કર્મ આપેલો હશે કર્મ એકવચન પણ હોય બહુવચન પણ હોય એટલા માટે અહીંયા આગળ તમે is am are મૂકવાનું છે ઓબ્જેક્ટ ચાલુકાળ છે પેસિવ વોઇસ being અને past participle of verb ચેન્જ ધ વોઇસ ની અંદર પ્રશ્ન વાક્યમાં WH ક્વેશ્ચન હોય એની વાક્ય રચના ખાસ ધ્યાનમાં લેવાની કે જે આ being છે એ આગળ પાછળ થવું જોઈએ નહીં by whom is am object being past participle of verb let us go to the example who is disturbing you who is disturbing you and who એનાથી પ્રશ્ન પૂછ્યો એક્ટિવ વોઇસ થઈ ગયો સૌથી પહેલા લખી દેવાનું by whom who passive by whom who એક્ટિવ વોઇસ પેસિવ હંમેશા થશે by whom હવે બીજો શબ્દ આવે છે is હવે who એક્ટિવ એકવચન હોય એટલે is લખેલું છે હવે જ્યારે પેસિવ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે કર્મ શું છે કોણ ડિસ્ટર્બ કરે છે કોના દ્વારા ડિસ્ટર્બ થાવ છો સો this is the thing so by whom are you being disturbed by whom are you being ચાલુ કાળ બતાવે disturb એનો past participle થઈ જશે disturb મોટા ભાગમાં ed લાગે છે તો who is disturbing you and by whom are you being disturbed જ્યારે વસ્તુ ન હોય અને નામ આપેલું હોય ત્યારે કર્મ શોધવા માટે આપણે whom નો ઉપયોગ કરે છે કોને એનાથી પ્રશ્ન પૂછે છે કે કોને બોલાવ્યા કોને ડિસ્ટર્બ કર્યા આ પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે એ આપણો થઈ જાય છે કર્મ એટલે કર્મ માટેના બે પ્રશ્ન what અને who WH ક્વેશ્ચનમાં સૌથી પહેલા જો આપણે who અને એના પછી આવે છે what ફરીથી યાદ કરી દો કે what થી પ્રશ્ન પૂછે તો આપણને શું મળે છે કર્મ ઓકે સો what is am subject verb plus ing is am ing ચાલુ વર્તમાન કાળ શીખી રહ્યા છે એટલે આ પેટર્ન એક્ટિવ વોઇસ ની યાદ રાખજો what is am subject verb plus ing who એક્ટિવ એકવચન what પેસિવ એકવચન
who એક્ટિવ એકવચન, what પેસિવ એકવચન. કેમ કે આપણને ઓબ્જેક્ટ શું છે ખબર નથી. what એ ઓબ્જેક્ટ નું કામ કરે છે. હવે જો થોડાક આગળ યાદ કરી દે તો જે આપણે અસર્ટિવ સેન્ટેન્સ કરેલું કે જેની અંદર પેસિવ વોઇસ ની જે વાક્ય રચના છે, લુક એટ ધીસ સિમિલર વાક્ય રચના છે. અહીંયા આપણે અસર્ટિવ માં લખ્યું હતું કર્મ. કર્મ નથી તો શું મૂકી દીધું છે what. અને બીજી વસ્તુ પેસિવ એકવચન. what is being past participle of verb by અને subject. ફક્ત કર્મની જગ્યાએ આવશે what. Now let us look at the examples. What are they preparing? What definitely object નું કામ કરે છે. એટલે ઓબ્જેક્ટ આપણી પાસે what થઈ ગયો. કોણ પ્રિપેર કરે છે? they. એટલે they સબ્જેક્ટ થઈ ગયો. સો they જ્યારે પેસિવ વોઇસ માં લખીએ છે તો એ કર્મ તરીકે them થઈ જાય છે. he, him, she, her, I, me, they, them. what નું પેસિવ કન્સ્ટ્રક્શન કરે? કર્મ પેસિવ વોઇસ માં પહેલો જ હોય તો what એ કર્મનું કામ કરે છે એટલે પહેલા મૂકી દીધું. અને પ્રશ્ન એટલે ડેફિનેટલી એ બિગિનિંગ માં હોય. પેસિવ વોઇસ what એકવચનમાં હોય. ચાલુ વર્તમાન કાળ is મૂકી દીધું. ચાલુ વર્તમાન કાળ આટલા એક્ઝામ્પલ જોયા પછી હવે એ વસ્તુ તો ક્લિયર થવી જોઈએ કે ચાલુ વર્તમાન કાળ પેસિવ વોઇસ તો શું મુકાશે? being. so what is being આપણી પાસે શું બાકી રહેશે હવે? prepare. so આ prepare છે એનો પેસિવ વોઇસ માં થઈ જશે past participle prepared by them. so what are they preparing? are they preparing? active voice ચાલુ વર્તમાન કાળ. is being prepared passive voice ચાલુ વર્તમાન કાળ. is વર્તમાન કાળ, being ચાલુ કાળ, prepared passive voice. let us go to the second example. what is the teacher telling you? is telling ચાલુ વર્તમાન કાળ active voice. what કર્મનું કામ કરે. કોણ કહે છે? ટીચર એટલે સબ્જેક્ટ થઈ ગયો. સો ટીચર એ સબ્જેક્ટ છે. પેસિવ વોઇસ કર્મથી શરૂ થાય. what પેસિવ સિંગ્યુલર. what પેસિવ સિંગ્યુલર એકવચન એટલે what is. ચાલુ કાળ પેસિવ વોઇસ being. ચાલુ કાળ પેસિવ વોઇસ being. so what is being. બાકી રહેશે આપણી પાસે tell. tell નું past participle શું થઈ જશે? told. tell નું past participle told. what is being told by the teacher. ટીચર કરતા છે by the teacher. હવે આ જે you છે એ બીજો કર્મ છે તો જ્યારે આપણે એને પેસિવ વોઇસ માં લખીએ છીએ ત્યારે એની આગળ to preposition આવવું જરૂરી છે. what is being told by the teacher to you. it is compulsory to add a preposition before second object. now let us look at the third one. what is being taught. વાંચતી વખતે દિમાગ પર એટલું ક્લિયર રાખવાનું. is being taught definitely it is the passive construction અને being શબ્દ આવ્યો એટલે ચાલુ કાળના છે અને is આવ્યો એટલે વર્તમાન કાળ. ક્લિયર થઈ ગયું. ચાલુ વર્તમાન કાળ પેસિવ વોઇસ એટલે આપણે એને એક્ટિવ માં લેવા માટે ડેફિનેટલી અહીં આપેલું છે by the teacher. ટીચર કરતા થઈ ગયું. so એક્ટિવ વોઇસ માં ફેરવે તે વખતે according to the subject to be નું ફોર્મ મુકાશે. what હંમેશા વાક્યની શરૂઆતમાં કેમ કે પ્રશ્ન વાક્ય છે. so what સેકન્ડ વર્ડ છે is. હવે આ જે being છે પ્રશ્ન વાક્યમાં વાક્ય રચના ખાસ યાદ રાખવાની કે is એ માર પછી એક્ટિવ માં કરતા આવે અને પેસિવ માં કર્મ આવે છે. અહીંયા કરતા છે આપણી પાસે the teacher. so what is the teacher. હવે being taught. taught is a past participle એનું મૂળ ક્રિયાપદ થઈ જશે teach. અને આ જે ક્રિયા ing છે એ ing એક્ટિવ વોઇસ માં કોને લાગી જશે? ક્રિયાપદને. so what is the teacher teaching now. what is the teacher teaching now. વાક્ય સાચું કે ખોટું જોવું હોય તો એને ફરીથી પેસિવ વોઇસ કરી દો કે what એ પ્રશ્ન છે એને આપણે મૂકી દીધું is. what passive always singular form. હવે અહીંયા ટીચર આપ્યું છે એટલે થઈ જશે by the teacher.
હવે અહીંયા ટીચિંગ ટીચ અને ક્રિયાપદને ing તો કર્મ is ing આપણે બેને લગાડી દીધું બાકી રહ્યું આપણી પાસે ટીચ એનું પાસ્ટ પાર્ટિસિપલ થઈ જશે taught what is being taught by the teacher now look at the example બંને સરખા થઈ ગયા એનો મતલબ કે આપણો આન્સર સાચો છે તમે ગણતી વખતે કરતી વખતે પણ સમજી શકો કે તમારો આન્સર સાચો છે કે ખોટો છે પ્રશ્ન ચિહ્ન ક્યારેય ભૂલવાનું નહીં થેન્ક યુ WH ક્વેશ્ચન ની અંદર who અને what આ બે મેઇન ક્વેશ્ચન છે પણ એની સાથે રિલેટેડ બીજા બે છે એક આવે છે which અને બીજું આવે છે how many who થી પ્રશ્ન કરે એટલે આપણને ખબર પડે કે કોણે ગીત ગાયું કોણે લખ્યું કોણ બોલ્યું આ વસ્તુ કોણ એને સંબંધિત છે પણ જ્યારે આપણને ખબર છે કે કોઈ તો છે પણ કેટલા છે અને કોણ એક્ઝેક્ટલી એનું નામ શું છે નથી ખબર તે વખતે આપણે which અને how many નો ઉપયોગ કરીએ છીએ who is singing a song who is performing a dance okay એનાથી આપણને ખબર પડે કે હા કોણ ગાય છે છોકરો કાં તો છોકરી બટ કયો છોકરો કે કઈ છોકરી ગાય છે એ વસ્તુ એટલે કે જ્યારે એનું નામ જોઈતું હોય ત્યારે આપણે which નો ઉપયોગ કરીએ છીએ અને કેટલા ગાય છે અને કેટલા પરફોર્મ કરે છે એ પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે how many કે જે આ બંને પણ ચેન ધ વોઇસ સાથે કનેક્ટેડ છે સો લેટ અસ ગો ફર્સ્ટ વિથ ધ which girl is performing a dance નિયમ ફરીથી યાદ રાખજો કે કર્તા પેસિવ વોઇસમાં by નો ઉપયોગ કરે તો અહીંયા આખું સેન્ટેન્સ તમે રીડ કરો which girl is performing a dance એમાં which તમે ભૂલી જાઓ girl is performing a dance perform એનું ક્રિયાપદ છે કર્તા શોધવા માટે who થી પ્રશ્ન પૂછીએ તો who is performing a dance girl થઈ ગયો સબ્જેક્ટ આપણને મળી ગયો કર્મ શોધો તો girl શું પરફોર્મ કરે છે તો આ ડાન્સ એ થઈ ગયું ઓબ્જેક્ટ નિયમ પ્રમાણે કર્તાની આગળ પેસિવ વોઇસમાં બાય મુકાય તો અહીંયા આગળ આપણી પાસે ગર્લ છે એની આગળ આપણે બાય મૂકવાનું છે પણ અહીંયા આગળ ગર્લ કોણ છે એના માટે પ્રશ્ન પૂછેલો છે એટલે કે એ વાક્યની શરૂઆતમાં છે તો જેમ આપણે હું કોણ એનું બાય હું શરૂઆતમાં જ મૂકી દીધું છે ડેફિનેટલી એ નિયમ અહીંયા લાગુ પડે કે નહીં પડે કે બાય which girl કઈ છોકરી દ્વારા થઈ ગયું કે નહીં કરતા બાય પણ કઈ છે તો બાય which girl અને તમે મધ્યજનની અંદર પણ ગુજરાતી કરીને સમજશો ને પોતાની રીતે ભાષામાં તો સમજણ પડશે કે કઈ છોકરી દ્વારા થઈ ગયું કે નહીં બટ રિમેમ્બર અને ક્યારે પછીથી નહીં હંમેશા શરૂઆતમાં બીજી વસ્તુ આની અંદર આ ચાર સેન્ટેન્સમાં એક વસ્તુ યાદ રાખવાની છે તે કે એક્ટિવ વોઇસમાં ટુ બી નું રૂપ કર્તા પ્રમાણે અને પેસિવ વોઇસમાં ટુ બી નું રૂપ કર્મ પ્રમાણે મુકાય છે એ ક્યારેય ભૂલવાનું નહીં અહીંયા બંને વાક્યની અંદર એક વચન છે એટલે is મૂકી દીધું સો by which girl is a dance by which girl is a dance being performed તો being એટલે કે ચાલુ કાળ પેસિવ વોઇસ being performed ing ફોર્મ છે ચાલુ કાળ બતાવે ક્રિયાપદને પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે થઈ ગયું પેસિવ વોઇસ અને is એટલે કે વર્તમાન કાળ which girl is performing a dance passive voice by which girl is a dance being performed અહીંયાની વાક્ય રચના બદલાવી જોઈએ નહીં ક્વેશ્ચન છે તો is એમાં કર્મની આગળ પેસિવ વોઇસમાં પ્રશ્ન છે is એમાં કર્મની આગળ let us go to the second one which book are you reading તમે કઈ ચોપડી વાંચો છો તો are અને reading ડેફિનેટલી એક્ટિવ વોઇસ થઈ ગયો એક્ટિવ વોઇસ એનો મતલબ કે આ you એ આપણા માટે કર્તા સબ્જેક્ટ બને છે અને એટલા માટે આ એક્ટિવ વોઇસ છે are એ you પ્રમાણે મુકાવું કર્તા પ્રમાણે મુકાવું સેકન્ડ સેન્ટેન્સ ની અંદર પેસિવ વોઇસ જ્યારે બનાવીએ ત્યારે કર્મ શું છે આપણો book રિમેમ્બર ધ બિગિનિંગ કે પેસિવ વોઇસ કરતી વખતે હંમેશા કર્મ આગળ મૂકે છે
એના બીજા નિયમ પ્રમાણે કર્મ પ્રમાણે ટુ બી નું રૂપ મુકાય. આ બંને સેન્ટેન્સમાં ખાસ ધ્યાન રાખજો. which book અહીંયા કર્યું છે by which girl. this is the difference. which પછી કર્તા તો પેસિવ વોઇસ માં by which કર્તા. which પછી કર્તા પેસિવ વોઇસ માં by which કર્તા. અને which પછી કર્મ તો ડેફિનેટલી એઝ ઇટ ઇઝ રહેશે, કશું બદલાતું નથી. સો which book, book એ કર્મ થઈ ગયું, પેસિવ વોઇસ માં કર્મ આગળ આવે છે, કર્મ એકવચન છે, is ચાલુ કર પેસિવ વોઇસ being, past participle being નું રેગ્યુલર એનું એ રહેશે by you. so which book is being read by you. ખાસ યાદ રાખજો, which પછી કર્તા by which કર્તા. which પછી કર્મ એવું ને એવું રહેશે, એમાં by કર્તાની આગળ છેલ્લે મુકાય છે. આ એ જ નિયમ how many માં, એટલે કે કેટલા. અહીંયા કયા અને અહીંયા કેટલા. નિયમ બંનેમાં એક જ. how many boys are playing cricket. how many boys are playing, એક્ટિવ વોઇસ થઈ ગયો. છોકરાઓ રમે છે, કેટલા રમે છે ખબર નથી. સો are playing એક્ટિવ વોઇસ, તો આપણા માટે કર્તા શું છે બોયસ, કર્મ શું થઈ ગયું ક્રિકેટ. સો જ્યારે how many પછી કર્તા હોય તો ડેફિનેટલી પેસિવ વોઇસ માં કર્તાની આગળ by લાગે છે. આપણે અહીંયા પ્રશ્ન છે એટલે શું કરી દીધું by how many boys. by how many boys. હવે કર્મ શું છે ક્રિકેટ. રિમેમ્બર ધીસ, એક્ટિવ વોઇસ માં બોયઝ કર્તા છે એટલે આર મૂક્યું. પેસિવ વોઇસ માં ડેફિનેટલી અહીંયા બોયઝ આવે છે તો ભૂલે ભૂલે આર મુકાય નહીં, કેમ કે પેસિવ વોઇસ એ કર્મ પ્રમાણે ટુ બી નું રૂપ મુકાય અને અહીંયા કર્મ એ ટુ બી ના રૂપ પ્રમાણે પહેલા મુકાય છે. તો અહીંયા કર્મ ક્રિકેટ એટલે કે is મુકાશે, કેમ કે એક વચન છે. આ બોયઝ પ્રમાણે આર મુકતા નહીં. by how many boys is cricket being played. by how many boys is cricket being played. ખાસ ધ્યાન રાખજો, એક્ટિવ માં કર્તા પ્રમાણે ટુ બી નું રૂપ, પેસિવ માં કર્મ પ્રમાણે. ભલે બોયઝ અહીંયા આગળ આવે છે એના પ્રમાણે મુકાશે નહીં. સેકન્ડ, how many books is he reading. સેમ વસ્તુ થઈ કે નહીં. અહીંયા books આવ્યું, બટ is ક્યાં મૂક્યું છે, કેમ કે એક્ટિવ વોઇસ કર્તા he છે અને he એટલે કે is જાય, આર જતું નથી. એનું પેસિવ કન્સ્ટ્રક્શન કરીએ છીએ તે વખતે by how many books are. books કર્મ થઈ ગયું, બહુવચન છે એટલા માટે થઈ જશે are, કેમ કે પેસિવ વોઇસ માં કર્મ પ્રમાણે ટુ બી નું રૂપ. how many books are being read by him. how many books are being read by him. so remember again, which how many એના પછી કર્તા તો by which કર્તા, by how many કર્તા. which how many એના પછી કર્મ તો as it is રહેશે, કર્મ પ્રમાણે પેસિવ વોઇસ નું રૂપ બને છે. એક્ટિવ માં કર્તા પ્રમાણે ટુ બી નું રૂપ, પેસિવ માં કર્મ પ્રમાણે. એક્ટિવ માં કર્તા પ્રમાણે, પેસિવ માં કર્મ પ્રમાણે. થેન્ક યુ. if you like my video, please subscribe my channel, so whenever I upload my new video you can definitely get the notification. Thank you.